સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સએપ પર નંબર ડિલીટ કેવી રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો પેજ આવશે। તમે જે પણ નંબરને ડિલીટ કરવા માંગો છો એ નંબરને તમારે ઓપન કરી લેવાનો છે। નંબરને ઓપન કર્યા છે પેજ આવશે। તો તમારે નામ લખેલું છે તો નામ પર ક્લિક કરી દેવાનું છે। નામ પર તમે જેવા ક્લિક કરો ત્યારે આવું પેજ આવશે। તો તમારે ઉપર 3 બટન પર ક્લિક કરી દેવાનું છે। 3 બટન પર ક્લિક કરી આવું પેજ આવશે। તો તમારે નંબર 3 પર ક્લિક કરવાનું છે। એડ્રેસ બુકમાં જુઓ। એડ્રેસ બુક પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે ઉપર 3 બટન પર ક્લિક કરી દેવાનું છે। 3 બટન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ડિલીટ પર ક્લિક કરી દેવાનું છે। ડિલીટ પર ક્લિક કર્યા પછી પરમાનન્ટલી ડિલીટ તો તમારે ડિલીટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ફરીથી ડિલીટ પર ક્લિક કરશો ત્યારે એ નંબર ડિલીટ થઈ જશે। નંબર ડિલીટ થયા પછી તમારે અહીંથી વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી દેવાનું છે। વોટ્સએપ ચેટ ડિલીટ કરવા માટે ક્લિક કરીને રાખવાનું છે। ક્લિક કરીને રાખ્યા પછી ઉપર ડિલીટનું ઓપ્શન આવશે તો ઉપર ક્લિક કરી દેવાનું છે। ઉપર ક્લિક કર્યા પછી ચેટ ડિલીટ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ચેટ ડિલીટ કરો ઉપર ક્લિક કરશો ત્યારે નંબર પણ ડિલીટ થઈ જશે અને ચેટ પણ ડિલીટ થઈ જશે। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।